નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતી છે તે સીધી ભરતી કરવામાં આવનાર છે। આ ભરતી માટે કોઈ પણ તમારે પરીક્ષા લેવાની નહીં રહે, પરીક્ષા વગર જ તમને જોબ મળશે। કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો એમટીએસ, ટેક્સ આસિસ્ટન્ટ અને સ્ટેનોગ્રાફર આ 3 પોસ્ટ ઉપર ભરતી થવાની છે। પગારની વાત કરીએ તો પગાર તમને 18,000 થી લઈને 81,000 આસપાસ સુધી તમને પગાર મળવાપાત્ર રહેશે। પાત્રતા એટલે કે કઈ કઈ એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારી પાસે જોઈએ તો 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએટ, જેમને જે લાગુ પડતું હોય તે પ્રમાણે એજ્યુકેશન ક્વોલિફિકેશન વાળી જોબમાં તમે એપ્લાય કરી શકો છો। આ ભરતી માટે એપ્લાય તમારે ઓફલાઈન કરવાનું રહેશે, તેથી વિડીયોના ડિસ્ક્રિપ્શન તમને એક લિંક મળી જશે, એના પરથી જઈને તમે આ જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી શકો છો અને જે ઓફલાઈન ફોર્મ ભરવાનું છે તે પણ ડાઉનલોડ કરી શકો છો। આ ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ છે તે 31 જુલાઈ 2026 છે। ત્યાં સુધીમાં તમારે જે એપ્લિકેશન છે તે તમારે સેન્ડ કરી દેવાનું રહેશે। તો મિત્રો, હવે આપણે જઈશું ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવીએ છીએ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં વેકેન્સીનું નામ છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વેકેન્સી 2026, સોરી અહીં ટાઈપિંગ મિસ્ટેક છે। ઓર્ગેનાઇઝેશન નેમની વાત કરીએ તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ એટલે કે એમટીએસ, ટેક્સ આસિસ્ટન્ટ અને સ્ટેનોગ્રાફર આ 3 પોસ્ટ પર ભરતી થવાની છે। એપ્લાય મોડની વાત કરીએ તો અહીં ઓફલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે। ઓકે, એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલેરી મેળવી શકે છે 18,000 થી લઈને 81,000 આસપાસ સુધી। એજ લિમિટની વાત કરીએ તો અહીં મિનિમમ તમારા 18 વર્ષ એ પૂર્ણ થઈ ગયેલા હોવો જોઈએ અને મેક્સિમમ એજ છે તે 27 વર્ષ માંગવામાં આવે છે। 27 વર્ષ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। વાત કરીએ સિલેક્શન પ્રોસેસની તો નો એક્ઝામ, કોઈ પણ એક્ઝામ લેવામાં નહીં આવે, ડાયરેક્ટ સિલેક્શન થશે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને તમને જોબ મળશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ એવી છે કે જેમાં તમે 10 પાસ ઉપર એપ્લાય કરી શકો છો, તેવી રીતે 12 પાસ અને ગ્રેજ્યુએટ તેમની પણ જોબ અવેલેબલ છે। તમે કોઈ પણ જે તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ ગ્રુપ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ। હવે જાણીએ કઈ રીતે તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આ ઇન્કમ ટેક્સની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો, અથવા તો તમે ઇન્કમ ટેક્સની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં ડાયરેક્ટ પણ વિઝિટ કરી શકો છો અને ત્યાં તમારે વેકેન્સી છે તેમાં જઈને તમારે ઓફલાઈન જે એપ્લાય કરવા માટેનું ફોર્મ છે તે ડાઉનલોડ કરી લેવાનું રહેશે અને એપ્લિકેશનનું જે નોટિફિકેશન છે તે પણ ડાઉનલોડ કરી લેવાનું છે। તેમાં તમારા જે ડોક્યુમેન્ટ છે તે સબમિટ કરી દેવાનું રહેશે અને જે તે એડ્રેસ પર સેન્ડ કરી દેવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો ઓફલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટ 5 જૂન 2026 થી આ ભરતી માટે એપ્લિકેશનો છે શરૂ થઈ ગયેલા છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 31 જુલાઈ 2026 સુધી તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।